જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવી નાખે તેવી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। શિયાળો એની ચરમસીમાએ પહોંચવાની સાથે જ તાપમાન ઝડપથી ગગડી રહ્યું છે। આજે સવારે શ્રીનગરમાં તાપમાન -4.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું। ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી પણ નીચે નોંધાયું। સ્થાનિકોનું કહેવું છે કે આ વર્ષે ઠંડી પાછલા વર્ષો કરતાં ઘણી વધારે છે અને હજી તો ચિલ્લઈ કલા શરૂ થવામાં ઘણા દિવસો બાકી છે। કાશ્મીરમાં શિયાળામાં સૌથી વધારે ઠંડીના 40 દિવસને ચિલ્લઈ કલા કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે 21 ડિસેમ્બરથી શરૂ થાય છે। ત્યારે જો ચિલ્લઈ કલા પહેલાથી જ આ હાલત છે તો એ સમયે કેવી ઠંડી પડશે? इस वक्त ठंड की वजह से चलने नहीं बन रहा है। मेरे को एक हुड लगी है, टी शर्ट जैकेट्स लगी हुई है, लेकिन फिर भी अभी भी हाथ पैर काम अच्छे से नहीं कर रहे ठंड की वजह से। ठंड मैंने आज तक नहीं देखी कश्मीर में, देखी है बट ऐसी ठंड नहीं देखी है। हाथ पैर ऐसे ही सुन्न हो जा रहे हैं, जैकेट लगाने के बगैर इंसान को चलने नहीं बन रहा है। हाथ तो जेब में होने ही चाहिए, वरना इंसान ऐसे यहाँ पर रह नहीं सकता है। हीटर वगैरह कुछ न कुछ रूम पे होना चाहिए, सब कुछ गाड़ी में लगा होना चाहिए हीटर वगैरह, तभी। હવામાન વિભાગનું કહેવું છે કે આજે 3 ડિસેમ્બર સુધી ખીણમાં હવામાન સૂકું રહેશે અને ઠંડી પણ ઘણી વધારે રહેશે। જો કે આવતીકાલે રાત્રે કે પરમ દિવસે સવારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે।